હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે રાખેલો છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે યુનિટ 2ના 2.3 સબ ટોપિકની. બરાબર, તો 2.2 2.1 એ આપણે પૂરા કર્યા. આજે વાત કરવાની છે યુનિટ 2માં 2.3 સબ ટોપિકની, જેમાં જોવાનું છે કે જોખમી અને ઘન કચરાના નમૂનામાં લિચેટની તૈયારી. જે આપણે આગળ લેક્ચર લીધા 2.1 અને 2.2, એમાં 2.1 હતું, એમાં આપણે પ્રદૂષિત પાણીનો નમૂનો લેવાનો, એમાં કયા પેરામીટરોને માપવાના, શું ધ્યાન રાખવાનું, શું લિમિટ હોવી જોઈએ, એ બધી વાત કરી હતી. 2.2માં હવા, પ્રદૂષિત હવા તેમજ જે ધુમાડાઓ નીકળે છે ચીમનીમાંથી, એનો સેમ્પલ કેવી રીતે લેવાનો અને એમાં શું માપવાનું અને એની શું લિમિટ હોવી જોઈએ, એ બધું આપણે નક્કી કર્યું હતું. બરાબર, એના વિશે જાણ્યું હતું. આજે વાત કરવાની છે જે જમીન પ્રદૂષણ છે, એટલે કે જે જમીન ઉપર જે પણ પ્રકારનો કચરો છે એના નમૂના કેવી રીતે લેવાના, શું કરવાનું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. અને આનો સિલેબસ તમે જોઈ શકો છો, એના માર્ક્સ પણ લખ્યા છે. બરાબર, આગળ વધીએ લેક્ચરમાં. તો વાત કરવાની છે જોખમી ઘન કચરાના નમૂનામાં લિચેટની તૈયારી. લિચેટ એ શું છે પહેલાં સમજાવું. સરળ ભાષામાં જ સમજાવેલું છે. તો પરિચય લઈએ તો આધુનિક ઉદ્યોગો, શહેરીકરણ, વધતી વસ્તી સાથે વિવિધ પ્રકારના ઘન અને જોખમી કચરાનું ઉત્પન્ન થવું એ સ્વાભાવિક છે. ઘન કચરો એ માત્ર એક સ્થળે જમા રહે તે પૂરતું નથી, પરંતુ વરસાદ, જમીનનો સંપર્ક, ભૂગર્ભ જળના પ્રવાહના કારણે એમાંથી હાનિકારક રસાયણો લીક થઈને, એટલે કે લીચ આઉટ થઈને પાણી અથવા જમીનમાં પ્રવેશી શકે છે. અને આ જ પ્રવાહને લિચેટ કહેવામાં આવે છે. બરાબર, લિચેટની વ્યાખ્યામાં તમે ધ્યાન રાખજો કે શું લિચેટ કહ્યું છે. તો લિચેટ એ એવો પ્રવાહી ભાગ છે કે જે કચરાની અંદર રહેલા વિઘટિત પદાર્થો, ભારે ધાતુઓ, ઝેરી સંયોજનો અને દ્રાવ્ય કાર્બનિક તત્વોને લઈને બહાર નીકળે છે. અને જે આ લિચેટનું સ્વરૂપ છે અને રચના એ કચરાના પ્રકાર અને ભૌતિક રાસાયણિક લાક્ષણિકતાઓ તથા પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે. બરાબર, આને પણ ધ્યાનમાં રાખવું. હવે એથી જોખમી અને ઘન કચરાના નમૂના લઈને તેમાંથી લિચેટ તૈયાર કરવું અને એની ચકાસણી કરવી એ અત્યંત આવશ્યક છે. એના ઉપરથી આપણને નોંધ મળે કે કેટલા પ્રમાણમાં પ્રદૂષણ થયું છે. બરાબર, હવે વાત કરીએ કે લિચેટની તૈયારીનું મહત્ત્વ શું છે, કેમ આપણે લિચેટની તૈયાર કરવું જોઈએ. પહેલું છે જમીન તથા ભૂગર્ભ જળ સંરક્ષણ. તો લિચેટ દ્વારા ભૂગર્ભ જળને દૂષિત ન થાય તે માટે તેનું પૂર્વાનુમાન કરવું જરૂરી છે. બરાબર, આપણે પહેલાં નક્કી કરી લઈએ કે આ લિચેટ અહીંયાથી લીધું અને જોયું કે આ પ્રમાણમાં એનું પ્રદૂષણ છે, તો ને અટકાવી દીધું કે જેથી એ ભૂગર્ભ જળ સુધી પહોંચી શકે અને ભૂગર્ભ જળને દૂષિત ના કરી શકે. બરાબર, બીજું છે જોખમી કચરા વર્ગીકરણ. કચરો ખરેખર જોખમી છે કે નહીં એ જાણવા માટે પણ લિચેટનું વિશ્લેષણ એ આધારરૂપ બને છે. ત્રીજી વાત, ડિઝાઇન હેતુ. લેન્ડફિલ સાઇટ અથવા ટ્રીટમેન્ટની સુવિધાઓ જ્યારે બનાવવાની હોય ત્યારે લિચેટના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને યોગ્ય ડિઝાઇન આપણે કરી શકીએ. ચોથું, પર્યાવરણીય નિયમન. CPCB અને GPCB જેવા નિયામક સંસ્થાઓએ લિચેટ પરીક્ષણ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે કે એના પ્રમાણે આપણે એને બનાવવાનું અને એનું પ્રમાણ ચેક કરવાનું. હવે વાત કરીએ લિચેટ તૈયારી માટે નમૂના એકત્ર કરવાની પદ્ધતિ. આપણે નમૂનો કેવી રીતે લઈશું લિચેટ બનાવવા માટે પહેલાં. બરાબર, અને આ જે પસંદગી કરવાની છે નમૂનાની એ ખૂબ જ જરૂરી છે. એમાં છે કે પ્રતિનિધિ નમૂનો, રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ. જે સેમ્પલવાળું લેક્ચર હતું એમાં પણ આવું હતું. બરાબર, કે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ, કે જે નમૂનો કે એવી રીતે લેવાનો કે જે કચરાની સંપૂર્ણ સ્થિતિ બતાવે. પછી એમાં સાધનો છે કે સ્ટેનલેસ સ્ટીલ હોય, સ્ટીલ સ્પેન્ડ હોય, કન્ટેનર હોય. એમાં પરિસ્થિતિની વાત કરીએ તો નમૂનો ભેજદાર કે સૂકો હોવા છતાં સાવચેતી વખતે હાનિકારક પદાર્થો બાષ્પીભવન ન થાય એ જોવાનું. બરાબર, નહીં તો આપણને ખ્યાલ નહીં આવે અને આપણે ચેક નહીં કરી શકીએ કે આના અંદર હાનિકારક પદાર્થો હતા કે નહીં. હવે જે લિચેટ છે એની તૈયારી કરવા માટેની મુખ્ય પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે TCLP, ટોક્સિસિટી કેરેક્ટરાઇસ્ટિક લીચિંગ પ્રોસિજર. તો આમાં શું કરવાનું, તો USEPA દ્વારા વિકસાવેલી આ પદ્ધતિ છે. જોખમી કચરામાં રહેલી ધાતુઓ, કીટનાશકો, ઝેરી રસાયણો પાણીમાં કેટલા પ્રમાણમાં છૂટે છે એની ચકાસણી આ પદ્ધતિથી કરી શકાય. તો આ પદ્ધતિ અનુસાર શું કરવાનું, તો પહેલું છે કે કચરાનો નમૂનો લેવાનો અને એને 9.5 mm કરતાં નાનો કચડી નાખવાનો, એટલે
ક્રશ કરી દેવાનું. પછી એક્સ્ટ્રેક્ટિંગ ફ્લુઇડ એની pH 2.88 અથવા 4.93 જેવું હોય એ ઉમેરવાનું. પછી 18 અથવા 2 કલાક એના ઉપર અથવા ઓછા એટલે કે 20 કલાક અથવા તો પછી 16 કલાક માટે રોટરી એક્સ્ટ્રેક્ટર પર હલાવવાનો એને, અને પછી ફિલ્ટર છે, અને ફિલ્ટર કરીને પ્રાપ્ત જે પ્રવાહી મળશે એ લીચેટ કહેવાશે. બરાબર. બીજી પદ્ધતિ છે SPLP, સિન્થેટિક પ્રેસિપિટેશન લીચિંગ પ્રોસિજર. તો આમાં શું કરવાનું? એસિડિક વરસાદનું પ્રભાવનું અનુકરણ કરવાનું, કે એમાં SuSO4 ને HNO3 થી બનેલું દ્રાવણ લેવાનું અને એમાં 18 કલાક એક્સ્ટ્રેક્શન કરવાનું. અને આગળ જેમ કર્યું એમ કે જે ફિલ્ટર કરીને જે પ્રવાહી મળશે એ લીચેટ કહેવાશે. બરાબર. પછી જે અત્યારની ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે તેમાં જે CPCB પદ્ધતિ છે, કે ભારતમાં CPCB દ્વારા MSW રૂલ્સ એ 2016ના હેઠળ આની ભલામણ કરેલી છે. લીચેટ ટેસ્ટ લેન્ડફિલ ડિઝાઇન તથા ગ્રાઉન્ડ વોટર પ્રોટેક્શન માટે ફરજિયાત છે. BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ડ્રિંકિંગ વોટર લિમિટ સાથે એની તુલના કરવામાં આવે છે. હવે જે આ લીચેટ આવશે, બરાબર, જે લીચેટને આપણે બનાવીશું એમાંથી આપણે શું માપીશું? તો માપવામાં આવતા પરિમાણ કયા છે, પેરામીટર કયા છે? તો પહેલું છે pH, એસિડિક અથવા ક્ષારીય સ્વરૂપ ચેક કરવામાં આવશે. બીજું છે કંડક્ટિવિટી, એટલે કે આયોનિક પદાર્થોની હાજરી છે કે નહીં, એના આ કંડક્ટિવિટીના ટેસ્ટના આધારે આપણને એનો ખ્યાલ આવશે. પછી છે TDS, બરાબર, આ આગળ જે આપણે વાત કરી હતી એમ કે ટોટલ ડિઝોલ્વ સોલિડ, આમાંથી પણ નક્કી કરી શકાય. પછી હેવી મેટલનું લિસ્ટ પણ આપેલું છે. ક્લોરાઇડ, સલ્ફેટ, નાઇટ્રેટ, એના પછી એમોનિયા, નાઇટ્રોજન. આજે આગળ આપણે જે 2.1માં જે પણ પેરામીટર જોયા હતા એ જ રીતે, કારણ કે આપણે નમૂનો ઘન સ્વરૂપમાં નથી લીધો, એમાંથી જે પ્રવાહી એક્સ્ટ્રેક્ટ કર્યું છે. બરાબર. એટલે પછી આ જે પાણીનો નમૂનો આપણે ચેક કરતા હતા એ રીતે આ બધા પેરામીટર આપણે માપીશું. પછી COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, TOC ટોટલ ઓર્ગેનિક કાર્બન, અને ઓઇલ અને ગ્રીસ. બરાબર. અને આ જે પેરામીટર છે એ લીચેટની ઝેરી અસર, પર્યાવરણ માટે જે જોખમ છે કે નહીં એ, અને કચરાના વર્ગીકરણ માટે આધારભૂત છે. હવે વાત કરીએ કે લીચેટની રચનાને અસર કરનારા પરિબળો શું છે, કે એની રચનામાં ફેરફાર થઈ શકે. કચરાની રચના, કચરો કેવા પ્રકારનો છે એ પ્રકારે એનું લીચેટની રચના હોય. પ્લાસ્ટિક કચરો હોય તો અલગ, ધાતુ હોય તો અલગ, કાર્બનિક પદાર્થ હોય તો પણ અલગ. પછી ભેજનું પ્રમાણ, તાપમાન અને વરસાદ. લેન્ડફિલ ડિઝાઇન, સમયગાળો કેવી રીતે? તો તાજા કચરા કરતાં જૂના કચરામાંથી લીચેટ વધુ અકાર્બનિક તત્વો એમાં મળશે. બરાબર. એટલે કે જે કચરો જૂનો હશે એમાં વધારે અકાર્બનિક તત્વો હશે. બરાબર, યાદ રાખજો, અકાર્બનિક તત્વો. હવે આનો ઉપયોગ જોઈએ કે કેવી રીતે શું થાય છે, કે આ લીચેટની તમે પરીક્ષણ કરો તો શું બેનિફિટ છે. તો હઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના અંતર્ગત આ ફરજિયાત છે કે લીચેટ બનાવવું અને એનું પરીક્ષણ કરવાનું. જોખમી કચરા નમૂનાનું લીચેટ વિશ્લેષણ કરી તેની હઝાર્ડસ કેરેક્ટરિસ્ટિક નિર્ધારિત કરવી. પછી લેન્ડફિલ સાઇટમાં લીચેટ કલેક્શન સિસ્ટમ હોવી ફરજિયાત છે. લીચેટની સારવાર માટે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા CETP કોમન ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરવાનો. આ જે લીચેટ છે એની તૈયારી સાથે જોડાયેલ જે આપણને ચેલેન્જ કરે એવી બાબતો કઈ છે? તો નમૂનાની હેરફેરમાં ભૂલ. બરાબર. તમે નમૂનો લીધો હોય ને તમે ભૂલી જાઓ કે આ ક્યાંથી લીધો હતો, અથવા આમાં એક્સ્ટ્રેક્શન ફ્લુઇડ ઉમેર્યું છે કે નથી ઉમેર્યું. બરાબર, એનું ધ્યાન રાખવું પડે. હેરફેરમાં ભૂલ થવાની શક્યતા રહેલી છે. બીજું છે એક્સ્ટ્રેક્શન ફ્લુઇડનું સાચું પસંદગી ન કરવું. આગળ આપણે 2 પદ્ધતિઓ જોયો, એમાં અલગ અલગ એક્સ્ટ્રેક્શન ફ્લુઇડની ઉમેરવાની કહ્યું હતું, કે એકમાં HNO3 વાળું હતું ને એકમાં જે pH નિર્ધારિત કરી હતી એ પ્રમાણે ઉમેરવાનું હતું. તો એમાં ભૂલ ના થવી જોઈએ. પછી વિશ્લેષણ સાધનોની મર્યાદા. પછી વિવિધ ઉદ્યોગોના મિશ્રિત કચરામાંથી ચોક્કસ મૂલ્યાંકન મુશ્કેલ. બરાબર, અલગ અલગ પ્રકારના કચરાનું તમને લીચેટ બનાવીને મૂકી દીધું હોય ને પછી તમારે એમાંથી યાદ રાખવું પડે કે આ કેવા પ્રકારનો કચરો ક્યાંથી લીધેલો હતો. બરાબર. તો આ બધી એક ચેલેન્જ ટાઈપ છે આપણે જ્યારે ટેસ્ટિંગ કરવા બેસીએ આનું ત્યારે. હવે આનો ઉપાય શું છે? તો પ્રોટોકોલ મુજબ જ નમૂનો લેવાનો, સ્ટાન્ડર્ડાઇઝ પદ્ધતિઓ જે આગળ સમજાવી એ જ અપનાવવાની, અદ્યતન સાધનો જે પૃથ્થકરણની પદ્ધતિઓ સમજાવી હતી એમાં આ બધા સાધનો વિશે આપણે જાણકારી લીધી હતી, એના વડે વિશ્લેષણ કરવું. લીચેટ ટ્રીટમેન્ટ સુવિધા ફરજિયાત બનાવવાની. બરાબર. હવે આ લીચેટ તૈયાર કરીને એની ચકાસણી કરવાથી શું થશે? તો કચરાનું સાચું વર્ગીકરણ થશે, યોગ્ય ટ્રીટમેન્ટ થશે કે આ પ્રકારની જમીન ઉપર હવે શું કરવું જોઈએ, અને ભૂગર્ભ જળનું સંરક્ષણ થશે.
અને અંતમાં પર્યાવરણીય સંતુલન જાળવી શકાય. હવે આ જે ટોપિક ભણ્યા એના ઉપરથી કેવા ક્વેશ્ચન પૂછાયા હતા જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 300 ક્રમાંકવાળી ભરતીની જે એક્ઝામ લીધી એમાં. તો પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે લિચેટ શબ્દને સામાન્ય રીતે શું વર્ણવવા માટે વપરાય છે, બરાબર. તો શરૂઆત જ કરી હતી આના ઉપર અને પહેલું ટોપિક જ એ હતું કે લિચેટની તૈયારી. તો લેન્ડ ફિલ્ડ્સમાં રહેલા ઘન કચરામાંથી નીકળતું પ્રવાહી છે, બરાબર. આ પ્રવાહી છે, યાદ રાખજો. લિચેટ તમે ઘન કચરા માટે વાપરો એટલે ઘન પદાર્થ છે એવું વિચારવું નહીં, બરાબર. બીજો પ્રશ્ન છે જોખમી ઘન કચરાનો નમૂનો લેતી વખતે શું મહત્ત્વનું છે. આમાં પહેલાં જ આપણે જોયું હતું, એમાં જે પહેલાં ટોપિક હતું નમૂનાની તૈયારી, એમાં એવું હતું કે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ તૈયાર કરવાનું, બરાબર. એટલે આન્સર કે રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ નમૂનાનો ઉપયોગ કરવો, બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. હાલ થોડો ટાઈમનો ઇસ્યુ છે અત્યારે મારે, તો ફટાફટ આ લેક્ચર રેકોર્ડ કર્યું છે તમારા માટે કે એક લેક્ચર રહે કે એક દિવસ પડે ના આપણું, બરાબર. એક દિવસ આપણો ખાલી ના રહે એટલા માટે. રવિવારે લેક્ચર લેવામાં નહીં આવે, સોમવારથી લેક્ચર રેગ્યુલર થઈ જશે, બરાબર. તો ટેલિગ્રામ ચેનલમાં આની PDF મળી જશે, તેમજ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.